નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. સેન્સેક્સ 367 પોઈન્ટ્સ ઘટીને 85,041 પર બંધ. નિફ્ટી 50 26,050ની નીચે ક્લોઝ થયો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ નજીવો ઘટાડો. આઈટી અને મેટલ શેરોમાં દબાણથી બજાર પર અસર. ઇન્ફોસિસ દ્વારા ફ્રેશર્સના પગારમાં વધારો થયા બાદ આઈટી શેરમાં દબાણ. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 0.86% ઘટ્યો. કોફોર્જ 3%થી વધુ તૂટ્યો. લાંબા ગાળે ગ્રોથ પર ફોકસ યથાવત, પરંતુ ઉચ્ચ સેલેરીથી ખર્ચ વધવાની ચિંતા બજારમાં દેખાઈ. હિન્દુસ્તાન કોપરના શેરોમાં તેજી. કોપરના ભાવ નવા રેકોર્ડ પર પહોંચતા હિન્દુસ્તાન કોપર શેર 15 વર્ષના ઉચ્ચ સ્તરે 8% ઉછળ્યા. એક અઠવાડિયામાં 21%ની જબરદસ્ત તેજી. 2025માં અત્યાર સુધી 89%નો વધારો. ટાઇટનનું મોટું પગલું. ટાઇટન કંપની લેબ ગ્રોન ડાયમંડ સેગમેન્ટમાં પ્રવેશ કરશે. નવી બ્રાન્ડ બી યુન સાથે મુંબઈમાં 29 ડિસેમ્બરે પહેલો સ્ટોર ખોલશે. સસ્તા અને સસ્ટેનેબલ ડાયમંડ જ્વેલરી પર ફોકસ. ટાટા ગ્રુપની ટાઇટન હવે લેબ ગ્રોન ડાયમંડ માર્કેટમાં વિસ્તરણ માટે તૈયાર. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.